બનાસકાંઠા જિલ્લા વિભાજનના 20 દિવસ બાદ પણ ધાનેરાના લોકોમાં વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે। ધાનેરાને બનાસકાંઠામાં રાખવાની માંગ માટે કાલે મામા બાપજી મંદિર સામે જન આક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેવાની શક્યતા। બનાસકાંઠા જિલ્લાના વિભાજનના 20 દિવસ બાદ પણ ધાનેરામાં વિરોધ જોવા મળી રહ્યો છે। છેલ્લા 20 દિવસથી ધાનેરા વિસ્તારમાં ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવે તેવી માંગ સાથે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે। ત્યારે આવતીકાલે ધાનેરા મામા બાપજી મંદિર સામે જન આક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું છે। આ સભામાં લોકોની ઉપસ્થિતિ રહે અને તેમની માંગ સરકાર પૂર્ણ કરે તે માટે ઠેર ઠેર બેનરો અને ટેલિફોનિક સ્થાનિક રાજકીય ખેડૂતો દ્વારા મેસેજ આપવામાં આવી રહ્યા છે। રાજ્ય સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી નવા જિલ્લા તરીકે વાવ થરાદ જિલ્લો બનાવવામાં આવે। નવો જિલ્લો બનતા જ ક્યાંક લોકોમાં આનંદ જોવા મળી રહ્યો છે, તો ક્યાંક પ્રથમ દિવસથી જ વિરોધ જોવા મળી રહ્યો છે। બનાસકાંઠાના વિભાજન બાદ કાંકરેજ, દિયોદર અને ધાનેરાના વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યા હતા, પરંતુ આ વિરોધ વચ્ચે હવે માત્ર ધાનેરા જ સતત 20 દિવસથી વિરોધ કરતું નજરે પડી રહી છે। છેલ્લા 20 દિવસથી ધાનેરામાં પોતાની જે માંગ છે કે ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવે તેને નવા જિલ્લા વાવ થરાદમાં સમાવેશ ન કરવામાં આવે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા હજુ સુધી તેમની વાત સાંભળી નથી, જેના કારણે આવતીકાલે ધાનેરા મામા બાપજીના મંદિર સામે વિશાળ જન આક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું છે। આ સભામાં ધાનેરા સહિત ગ્રામીણ વિસ્તારના લોકો ઉપસ્થિત રહે તે માટે અત્યારે તમામ ધાનેરાના વેપારી, ગ્રામીણ વિસ્તારના લોકો માટે રાજકીય, સ્થાનિક અને ખેડૂતો તેમને સભાઓ તેમજ રૂબરૂ મળી આમંત્રણ પાઠવી રહ્યા છે। બીજી તરફ ધાનેરાની બજારોમાં પણ હાજર આક્રોશ સભાને લઈ મોટા બેનરો પણ લગાવવામાં આવ્યા છે। ત્યારે આ સભાને લઈ અત્યારે ધાનેરામાં તૈયારીઓ પણ થઈ રહી છે અને પોતાની જે માંગ છે કે ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવે તે માંગ માટે આવતીકાલે આ સભાનું આયોજન થશે। આ સભાનું ઉદ્દેશ્ય એ છે કે સરકાર ધાનેરા વિસ્તારના લોકોની માંગ સાંભળે અને જે લોકો ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ ન કરવા માટે સરકારને આડા રસ્તે પેરી રહ્યા છે તેમની વાત ન સાંભળી ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવે તે આ સભાનું ઉદ્દેશ્ય છે। આ સભામાં ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈ, પૂર્વ ધારાસભ્ય નથાભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિત, હિતરક્ષક સમિતિ સહિત સ્થાનિક વેપારી, ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। એમાં તમામે સમાજને અમે એક આમંત્રણ આપ્યું છે અને કાલે મામા બાપજીના મંદિર સામે એક મોટું સંમેલન રાખવામાં આવ્યું છે અને સરકારનું ધ્યાન દોરવાનું છે કે અમારે ધાનેરા તાલુકાને થરાદમાં નથી જવાનું, અમારે બનાસકાંઠામાં રહેવું છે। એના માટે કરીને તમામ સમાજને હું એક વિનંતી કરું છું કે મોટી સંખ્યામાં આપ ઉપસ્થિત રહો। ધાનેરા શહેર અને ધાનેરા તાલુકાના તમામે લોકોને અમારી એક વિનંતી છે કે આપણે આ આંદોલનની અંદર સરકારનું ધ્યાન દોરવા માટે જો આપણે ઉપસ્થિત ન રહ્યા તો આવનારા સમયમાં આપણે મોટી હાલાકી ભોગવવાની છે, એટલે આપ જરૂર પધારો એવી મારી વિનંતી છે। ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખવા માટે પ્રજાની માંગ છે। ધાનેરા તાલુકાને થરાદ વાવમાં મૂકવામાં આવ્યો છે, એ માટે પ્રજા સંમત નથી, તો એના અનુસંધાનમાં છેલ્લા 20 દિવસથી કંઈક ને કંઈક રીતે બંધ પાળવો, આંદોલન કરવા, ધરણા કરવા, રેલી કાઢવી, આવા બધા પ્રોગ્રામો અમે આપ્યા। આવતીકાલે ફરીથી મોટી જનસંખ્યા ભેગી થઈને જે પ્રજાનો મિજાજ છે અને સરકારના ધ્યાન ઉપર લાવવા માટે એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને જાહેર સભામાં પ્રજાના માથો બતાવી અને સરકારને અમે સંદેશો આપવા માગીએ છીએ કે સાહેબ, ધાનેરાની પ્રજા ત્યાં જવા માટે સંમત નથી, તો આ પ્રજાની અવાજ સાંભળીને આ પ્રજાનો મત જાણી અને અમને બનાસકાંઠામાં રાખો એવી મારી વિનંતી છે। અમારો જે કંઈ વ્યવહાર છે, ધંધાકીય રીતે વેપાર હોય, વેપારી રીતે હોય, સામાજિક રીતે હોય, સ્કૂલની રીતે હોય, સંસ્થાઓની રીતે હોય, ડેરીની રીતે હોય, બેંકની રીતે હોય, આ બધા વ્યવહારો તાણાવાણાથી ધાનેરા પાલનપુર સાથે ગોથાયેલા છે। સાધનમાં વાહન વ્યવહાર માટે પણ થરાદમાં જવું હોય તો કોઈ પણ કોર્ટના કામથી કે બીજે ગયાથી વળતા સાધનો મળવા ખૂબ અશક્ય છે। અત્યારે પાલનપુર માટે અમારા માટે કોઈ પણ રાજસ્થાનની બસ હોય, અહીંની બસ હોય, કોઈ પણ રસ્તો જ્યાં ધોરીધર રસ્તો હોવાના કારણે અમદાવાદ સુધીમાં 5 મિનિટમાં માણસો મળી રહે, સાધન મળી રહે, તો આમ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારને અમારી પ્રજાનો મત જાણી અને સરકારને અમારી વિનંતી છે કે આની વાત જાણીને તાત્કાલિક ધોરણે અમને બનાસકાંઠા સાથે રાખે। ધાનેરાને બનાસકાંઠામાં રાખવા માટે ધાનેરા તાલુકા હિતરક્ષક સમિતિ દ્વારા અને સામાજિક આગેવાનો અને
રાજકીય અગ્રણીઓ દ્વારા આવતીકાલે એટલે 21 તારીખે અને મંગળવાર બપોરે 12 વાગે ડીસા અને ધાનેરા રોડ ઉપર મામા બાપજી મંદિરની સામે જન આક્રોશ મહાસભાનું આયોજન કરેલું છે. અમારો અવાજ ગાંધીનગર સુધી જાય અને ધાનેરા અને બનાસકાંઠામાં રાખવામાં આવે એના માટે ધાનેરા તાલુકાની પ્રજાને, ધાનેરા નગરજનોને, ભાઈઓ બહેનોને, વેપારીઓને અને સર્વને મારી અપીલ છે કે આપણો અવાજ ગાંધીનગર સુધી પહોંચે. એના માટે મોટી સંખ્યામાં અહીં આપણે વધારીએ અને આપણે જે આપણો અવાજ છે કે ધાનેરા તાલુકાને બનાસકાંઠામાં રાખવામાં આવે એના માટે આપણે બધા એની લડાઈ લડીએ. અને આજે તો ધાનેરા તાલુકાના ગામડે ગામડે બહેનો અને મહિલાઓ પણ આ વિષયને લઈ અને મેદાનમાં આવી છે અને મહિલાઓ પણ મેદાનમાં આવી છે અને કહી રહી છે કે અમને ધાનેરા તાલુકાને બનાસકાંઠામાં રાખવામાં આવે. છેલ્લા 20 દિવસથી બનાસકાંઠાનું જે વિભાજન થયું છે અને વિભાજન થયા પછી જે પ્રકારની સમગ્ર જિલ્લામાં પરિસ્થિતિ બની છે એ ખૂબ દુઃખદાયક છે કે જિલ્લામાં કોઈને પૂછ્યા સિવાય સરકારે જે પ્રકારનો નિર્ણય લીધો છે એના કારણે કરી અને ધાનેરા, દિયોદર, કોંકરેજ, લાખણી બધા જ તાલુકાઓની અંદર ખૂબ મોટો અસંતોષ જોવા મળ્યો છે. અને એના કારણે લગાતાર આજે છેલ્લા 20 દિવસથી નાના મોટા સતત આંદોલન સમગ્ર જિલ્લામાં ચાલી રહ્યા છે. અને આજ દિવસ સુધી જ્યારે જે જિલ્લાઓના વિભાજન થયા છે એ જિલ્લાઓમાં જે આગળ જિલ્લો એસ્ટાબ્લિશ છે, 14 તાલુકાનો વહીવટ કરી શકે છે, એ જિલ્લાને 6 તાલુકાનો બનાવ્યો અને જે જગ્યાએ નવો જિલ્લો કરવાનું નક્કી કર્યું છે એ સ્થળ ઉપર 8 તાલુકા કર્યા છે. આ જ બાબત બતાવી રહી છે કે આની અંદર કંઈક ને કંઈક પ્રોબ્લેમના લીધે કરી અને આ પ્રકારની પરિસ્થિતિ બની છે. બાકી તો જે જિલ્લાનું વિભાજન થાય, જે જિલ્લો એસ્ટાબ્લિશ છે તે વધુમાં વધુ તાલુકા રહે અને નવો જિલ્લો બનતો હોય એની અંદર ઓછા તાલુકા હોય તો અત્યારના સમયે જે નવા જિલ્લાનું તાત્કાલિકના ધોરણે ઓફિસો, બાકીની વહીવટી કામગીરી માટે જે કરવી પડતી સુવિધાઓ એ ઓછા સમયની અંદર કરી શકાય. પરંતુ આ બનાસકાંઠા જિલ્લા માટે જે પરિસ્થિતિ બની છે એ બહુ ખરાબ બની છે અને એના કારણે કરી અને મારા મત વિસ્તાર એવા ધાનેરા તાલુકાની અંદર પણ ખૂબ મોટો અસંતોષ સર્વ સમાજ અને સમગ્ર પ્રજાની અંદર થયો છે. અને એના કારણે કરી અને અમારી હિતરક્ષક સમિતિ ધાનેરા તાલુકા અને શહેરની જે બની છે એના દ્વારા સતત એ દિવસથી માંડી અને નાના મોટા અનેક પ્રોગ્રામો આપ્યા છે, ધરણા પણ થયા છે, રેલી પણ સ્વરૂપે આવેદનપત્રો પણ આપ્યા છે અને ઘણા બધા પ્રકારના પ્રયત્નો કર્યા છે. અને આવતીકાલે પણ 21 તારીખે જન આક્રોશ મહાસભા આવતીકાલે 12 વાગે મામા બાપજીના મંદિરની સામે થવા જઈ રહી છે કે લોકોને અનેક પ્રકારની મુશ્કેલીઓ આવનારા સમયમાં આવવાની છે એનો અંદાજ આવી જતા સર્વ સમાજના લોકોએ અને હિતરક્ષક સમિતિએ આના માટે કરીને જેહાદ ઉપાડી છે. અને એ માટે એમણે મને આ વિસ્તારના ધારાસભ્ય તરીકે હું પણ પબ્લિકની સાથે રહેવાનો છું અને સભાના મારફત સરકારનું ધ્યાન પણ દોરવાના છીએ કે આ જે પણ પ્રકારની અત્યારે નિર્ણય કર્યો છે એ નિર્ણયમાં ફેર વિચારણા કરે અને સમગ્ર જિલ્લાનું જે વિભાજન થયું છે એની અંદર આજે ઓગળ જિલ્લા માટેની કરીને પણ ખૂબ મોટી માંગ છે. તો સરકાર ફેર વિચારણા કરી અથવા તો અત્યાર પૂરતું પેન્ડિંગ રાખીને પણ આ વિવાદને સમાવે એવી અમારી સરકારમાં સમગ્ર જિલ્લાની અને મારા વિસ્તાર ધાનેરાની માગણી છે.